નમસ્કાર. આજે આપણે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે એક બહુ જ અગત્યના નિયમ સુધારા પર નજર કરવાના છીએ. જુઓ, આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, પણ એક એવી સ્પષ્ટતા છે જેની સીધી અસર કર્મચારી અને તેમના પરિવારના સ્વાસ્થ્ય સુરક્ષાના લાભો પર પડી શકે છે. ચાલો સમજીએ કે આ આખો મામલો શું છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. જ્યારે પણ સરકારી મેડિકલ બેનિફિટ્સની વાત થાય ત્યારે સૌથી મોટો સવાલ એ જ હોય છે કે કર્મચારીના કુટુંબમાં ખરેખર કોણ કોણ ગણાય. આ એક એવો સવાલ છે જે ઘણા વર્ષોથી લોકો માટે માથાનો દુખાવો બન્યો હતો. હવે તકલીફ શું હતી? વાત એમ હતી કે 2015ના જે નિયમો હતા ને, એમાં કુટુંબ શબ્દની કોઈ ચોક્કસ વ્યાખ્યા જ નહોતી. હવે તમે જ વિચારો, કોઈ મેડિકલ ઇમરજન્સી આવે, ખર્ચો થઈ જાય અને પછી ખબર પડે કે ખાલી એક શબ્દના અલગ અલગ અર્થઘટનને કારણે તમારી અરજી અટવાઈ ગઈ છે. બસ આ જ મુશ્કેલી અનેક કર્મચારીઓ ભોગવી રહ્યા હતા. તો બસ આ બધી ગૂંચવણો અને ખોટા વિલંબને જડમૂળથી કાઢવા માટે સરકારે હવે એક બહુ મોટું અને સ્પષ્ટ પગલું ભર્યું છે. નિયમોને એકદમ સરળ અને પારદર્શક બનાવવા માટે એક નવો સુધારો લાવવામાં આવ્યો છે. સરકારે એક ઓફિશિયલ ઠરાવ બહાર પાડીને કુટુંબ શબ્દને લગતી બધી જ શંકાઓને દૂર કરી દીધી છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે હવે પછી નિયમોના અર્થઘટનમાં કોઈને કોઈ પણ જાતની મૂંઝવણ ન થાય અને દરેક કર્મચારી માટે એક જ સરખો નિયમ લાગુ પડે. અને હા, અહીં આપણે જે પણ માહિતીની ચર્ચા કરી રહ્યા છીએ એ સીધી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સત્તાવાર ઠરાવ પર જ આધારિત છે. તમે જાતે જ આ માહિતી ચકાસી શકો છો. આ સ્લાઇડ પર જે QR કોડ છે એને સ્કેન કરીને તમે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈ શકો છો. એટલે માહિતીની સચોટતાની પૂરી ખાતરી. તો આ નવી વ્યાખ્યા છે શું? મજાની વાત એ છે કે સરકારે કોઈ સાવ નવો નિયમ નથી બનાવ્યો, પણ એક એવા નિયમને અપનાવ્યો છે જે પહેલેથી જ અસ્તિત્વમાં જ છે અને એ એકદમ સ્પષ્ટ છે. આનાથી થશે કે આખા સરકારી તંત્રમાં નિયમોમાં એકરૂપતા આવશે. હવેથી 2015ના જે મેડિકલ ટ્રીટમેન્ટના નિયમો છે એમાં કુટુંબનો મતલબ એ જ ગણાશે જે 2002ના ગુજરાત મુલકી સેવા નિયમોમાં આપવામાં આવ્યો છે. આનો સીધો ફાયદો એ છે કે સરકારના બધા જ વિભાગોમાં હવે કુટુંબની એક જ સુસંગત વ્યાખ્યા રહેશે, કોઈ કન્ફ્યુઝન નહીં. ચાલો હવે ડિટેલમાં જોઈએ કે આ નવી અને સ્પષ્ટ વ્યાખ્યા પ્રમાણે સરકારી કર્મચારીના કુટુંબમાં કોને કોને ગણી શકાય. જો લિસ્ટમાં સૌથી પહેલા અને સ્વાભાવિક રીતે કર્મચારીના જીવનસાથી આવે છે, એટલે કે તેમના પતિ હોય કે પત્ની. ત્યાર પછી આવે છે બાળકો. અને અહીં પણ સ્પષ્ટતા છે કે એ ઓરસ હોય કે સાવકા, બંનેને કુટુંબના સભ્ય જ ગણવામાં આવશે. કર્મચારીના માતા પિતાનો પણ કુટુંબના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. અને છેલ્લે કર્મચારીની બહેનો, અને ખાસ ધ્યાન રાખજો, ફક્ત સગીર વયના ભાઈઓનો પણ સમાવેશ થઈ શકે છે. પણ હા, આ બધા માટે કેટલીક શરતો છે. અને હવે આપણે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છીએ, કારણ કે ફક્ત કુટુંબના સભ્યો હોવું જ કાફી નથી. બાળકો, માતા પિતા કે ભાઈ બહેનોને લાભ ત્યારે જ મળે જ્યારે બે મુખ્ય શરતો પૂરી થતી હોય. ચાલો જોઈએ કે એ બે શરતો કઈ છે. આ બે શરતો બહુ જ જરૂરી છે અને બંને એકસાથે પૂરી થવી જોઈએ. પહેલું, જે તે કુટુંબના સભ્ય કર્મચારીની સાથે જ રહેતા હોવા જોઈએ. અને બીજું, તેઓ આર્થિક રીતે એટલે કે કમાણી માટે સંપૂર્ણપણે કર્મચારી પર જ નિર્ભર હોવા જોઈએ. તો આ સંપૂર્ણપણે આશ્રિતનો મતલબ શું? અહીંયા નિયમ એકદમ ચોખ્ખો છે. જો કોઈ કુટુંબના સભ્યની બધા જ સ્ત્રોતોમાંથી મળતી કુલ માસિક આવક, જેમાં એમનું પેન્શન પણ આવી ગયું, એ 500 રૂપિયા કરતાં વધારે ન હોય તો જ એમને આશ્રિત ગણવામાં આવશે. આ આંકડો બિલકુલ પાક્કો છે. આ સિવાય ઠરાવમાં બીજી 3 નાની પણ મહત્વની વાતો પણ સ્પષ્ટ કરવામાં આવી છે. પહેલું, કે આ નિયમોના ફાયદા માટે માત્ર એક જ પત્નીનો સમાવેશ થશે. બીજું, જો કોઈ બાળકને કાયદેસર રીતે દત્તક લીધું હોય તો એને ઓરસ બાળક જેટલા જ અધિકારો મળશે. અને ત્રીજું, જે 500 રૂપિયાની આવક મર્યાદા છે એ ગણતી વખતે પેન્શન પર મળતો કોઈપણ કામચલાઉ વધારો પણ આવક તરીકે જ ગણવામાં આવશે. સારું, તો આ બધી વાતનો મતલબ શું? આ ફેરફારથી ખરેખર શું ફરક પડશે? ભલે આ એક નાનો અમલદારશાહી સુધારો લાગે, પણ સરકારી કર્મચારીઓ માટે આ બહુ મોટી વાત છે. આ આખા સુધારાનો હેતુ બસ એક જ છે: પ્રોસેસને એકદમ સરળ અને સ્પષ્ટ બનાવવી.
જ્યારે નિયમો સ્પષ્ટ હોય ત્યારે કોઈપણ જાતના અર્થઘટનને અવકાશ નથી રહેતો. આનાથી મેડિકલ ખર્ચની મંજૂરીની પ્રક્રિયા ઝડપી બને છે, તણાવ મુક્ત બને છે અને કર્મચારીઓને બિનજરૂરી હેરાનગતિમાંથી મુક્તિ મળે છે. અને છેલ્લે આ નાનકડો ફેરફાર આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. જ્યારે શાસનમાં આવા નાનામાં નાના નિયમોને પણ સ્પષ્ટ અને સરળ બનાવવામાં આવે ત્યારે તે આખી સિસ્ટમને આપણા બધા માટે વધુ પારદર્શક, ભરોસાપાત્ર અને અસરકારક કેવી રીતે બનાવે છે? આ એક વિચારવા જેવી વાત છે, ખરું ને?